જેમ કે સાવજ બગડે તો જંગલ છછડે, પણ બાપુ બગડે ને તો 52 ગામ ફફડે. કોઈ જગ્યાએ એવું પણ કીધું છે મેં કે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો, આ પારકા ખાય હલવા પૂરી ને અમને પાણીનો લોટો. આ બધા રમૂજી ડાયલોગ થી જ તમને લોકોને મજા ખરું ને. હવે મારે બરોડામાં પારુલ યુનિવર્સિટી બહુ મોટી કોલેજ છે અને ત્યાં બધા કોલેજના છોકરા, મારે ત્યાં જવાનું થયું ને એ છોકરાઓમાંથી એ લોકો આવીને ફોટા પડાવતા હતા. તો એમાંથી એકે કહ્યું, અંકલ અમારી એક ફરમાઈશ. એટલું બોલો. મને કે અમને પેલો માણકાનો ઘા સાંભળવો છે. મેં કીધું તમે આ કોલેજના છોકરાઓ છો અને આ તો લગભગ 44-45 વર્ષ પહેલાની ફિલ્મ છે. તો મને કે હા, પણ અમે જોઈએ છીએ, અમારા ઘરમાં ચાલે છે, અમારા વડીલો જુએ છે, એમની સાથે અમે પણ જોઈએ છીએ અને અમને એમાં પણ બહુ મજા આવે છે. ભલે. તો એ ડાયલોગ હતો મેરુ માલણ. જયારે મેરુ માલણને મળવા જઈ રહ્યો છે ને હું એનો રસ્તો રોકું છું અને એને કહું છું કે મેરુ માલણને મળવું મેલી દે અને જે માર્ગે આવ્યો છે એ જ માર્ગે પાછો જતો રહે. અને જો ફટનો દીકરો હોય તો થા માટી, પણ આગળ વધવા પહેલા એટલું યાદ રાખજે કે માણકાનો ઘા તો પાણકા જેવો. એક પડ્યો ને તો પાણીની માનકા. અત્યારે તો મલ્હાર ઠક્કર સાથે બી મારી 2 ફિલ્મો આવી ગઈ. એટલે એક યુગથી ઉપરવાળાની મહેરબાની છે, માતાજીની દયા છે, એનો હાથ છે ને તમારા બધાનો